શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તમે બધા યોગ કર્યો પણ ટેવ નહીં એટલે બરાબર થયું નહીં. પણ પ્રેક્ટિસ પાડવી પડે, રોજ કરવું પડે. એક દિવસ ખાલી જાય તો એ ગાબડવું પડે. અને કસરત અને યોગ એ બેમાં ઘણો ફેર છે. કસરત હોય એ તમારું મસલ સ્નાયુ મજબૂત કરે અને બીજું કાંઈ નહીં. પણ યોગમાં મન આત્મા બધું જોડાય અને તમારી નાડીઓ નરમ થાય, મજબૂત થાય અને ઘણો બધો લાભ થાય યોગમાં. અને કસરતમાં તો અમુક લાભ થાય. એટલે યોગ કરવું વધારે સારું છે. ઘણા બધા કહે છે યોગ કરવાથી આપણું શરીર નરમ થાય, પણ નર્મસમાં તાકાત બહુ છે એ ખબર ન પડે. એટલે અને વિશેષ તો આપણા માટે જે કહ્યું છે કે આ ભગવાન સાથે જોડાણ થાય એ ખરો યોગ છે. આપણે જ્યારથી સત્પુરુષ મળ્યા ત્યારથી આપણે તો સત્પુરુષમાં જોડાણ થઈ ગયું. સત્પુરુષ દ્વારા ભગવાનમાં જોડાણ થઈ ગયું. એટલે આપણે તો ઘી કેરાય છે. હવે બધી વાતે સારું થવાનું છે એ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.